ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 5100 વિદ્યાર્થીગણ અને 351 શિક્ષક દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસાનું સમૂહ આહ્વાન કરી સમાજ અને શૈક્ષણિક સમાજમાં સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણનું સિંચનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઉગત કેનાલ રોડ અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત વિદ્યાર્થીગણમાં સામાજિક અને ધાર્મિક સંવેદના વિકસિત થાય અને પોતાના અભ્યાસમાં પોતાની સંસ્કૃતિની સમજણ મેળવે તે હેતુથી શાળાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશન માંગુકિયા દ્વારા તારીખ 12/4/2025 શનિવારના રોજ શાળાના CBSE બોર્ડ અને GSHEB બોર્ડના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ 7 થી 12 સાયન્સ કોમર્સના 5100 જેટલા વિદ્યાર્થીગણ અને 351 જેટલા શિક્ષકગણ દ્વારા હનુમાન મહોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસામાં સમૂહમાં આહ્વાન કર્યું હતું. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીગણ દ્વારા 10 મિનિટ 12 સેકન્ડમાં હનુમાન ચાલીસા સ્વકંઠે પૂર્ણ કરી હતી. આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીગણ સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણનું સિંચન મેળવે સાથે સાથે વિદ્યાર્થીગણમાં જોવા મળી રહેલા વિદેશી સંસ્કૃતિનો વધુ પડતો ક્રેઝની સામે ભારતની બહુમૂલ્ય સંસ્કૃતિને જાળવી રાખવાનો એક અનેરો અને ઉત્તમ પ્રયાસ હશે. આ સિદ્ધિ પાછળ શાળાની શ્રેષ્ઠ ટીમ વર્ક કાર્ય કરી રહ્યું છે, જેમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર, આચાર્યગણ અને શિક્ષણગણનો અમૂલ્ય ફાળો રહ્યો છે. હનુમાન ચાલીસાનું આહ્વાન એટલું અસરકારક હતું કે સમગ્ર શાળા સંકુલ ભક્તિમય બની ગયું હતું. સાઉન્ડ પેરામીટર પ્રમાણે 130 dBના અવાજ સાથે શાળા સંકુલની બહાર તેમજ આજુબાજુના રહેણાંક વિસ્તારમાં અન્ય લોકોને પણ આ હનુમાન ચાલીસા સાંભળવાની તક મળી હતી. જય શ્રી રામ. મારું નામ છે ડૉક્ટર વિરલ એમ નાણાવટી. હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું. આજે જ્યારે સમાજની અંદર વિદેશી એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખૂબ મોટા પ્રમાણમાં લોકો આહ્વાન કરી રહ્યા છે, એને સ્વીકારી રહ્યા છે, ત્યારે ભારતની જે આટલી ઉચ્ચ સંસ્કૃતિ છે એને કેટલેક અંશે ભૂલી પણ રહ્યા છે. એટલે જ મા બાપો અને માતા પિતા સાથે વિદ્યાર્થી મિત્રોમાં પણ ભારતીય ઉચ્ચતમ સંસ્કૃતિનું આહ્વાન થાય એ હેતુસર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે તારીખ 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે 5100થી પણ વધારે બાળકો અને 351થી પણ વધારે ટીચરોએ સાથે મળીને હનુમાન ચાલીસાનું આહ્વાન કર્યું હતું. આ આહ્વાન કરવાનો મુખ્ય ઉદ્દેશ એટલો જ હતો કે જે રીતે બાળકો અત્યારના નવી કલ્ચર પદ્ધતિ, નવી વિદેશી પદ્ધતિઓ સાથે જોડાઈ રહ્યા છે, ત્યાં કશે ને કશે ભારતની વિસ્મય સંસ્કૃતિ છે, જે છે અખંડ સંસ્કૃતિ છે, એને કશે ને કશે ભૂલી રહ્યા છે. આવા બધા તહેવારો સાથે જો આપણે ભારતની અંદર વિદ્યાર્થીઓને શિક્ષણ આપીશું તો ચોક્કસપણે જે રીતે અખંડ ભારતનું સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે એ સ્વપ્ન સાકાર થશે. સાથે સાથે વાલી મિત્રોને એવો પણ અમે સંદેશો આપ્યો છે કે વિદ્યાર્થીઓમાં આવા સંસ્કૃતના મંત્રોનું ઉચ્ચારણ કરવાથી બાળકોની યાદશક્તિથી લઈને તેમનામાં રહેલું તેજ સમાજને વિકસિત સ્વરૂપે બતાવવા માટે આપણે આ જરૂરી છે. આ સાઉન્ડ એટલો ડેસિબલ હતો, અમે જ્યારે સાઉન્ડ પેરામીટરથી માપ્યું ત્યારે 130થી વધારે પેરામીટર આવ્યો હતો અને શાળાની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં આ 5100 વિદ્યાર્થીઓ અને 350 ટીચરોની ગૂંજ એટલી કલ્લવે ઉઠી કે જાણે સાક્ષાત હનુમાનજીનું આહ્વાન કરી રહ્યા છે. ઘરોમાં, રસ્તા પર અને સંકુલની અંદર આ વિદ્યાર્થીઓની હનુમાન ચાલીસાનો એક અનેરો પ્રયોગ આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સર, આ 5100 વિદ્યાર્થીઓને એક કેમ્પસમાં આ કેવી રીતે ક્યાં ઊભા રાખીને એ લોકોના ધૂન એક સાથે કરાવવામાં આવી તે વિશે પણ કહો. સૌપ્રથમ તો આની શરૂઆત અમારા શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા દ્વારા એમને એક રજૂઆત કરી કે ભાઈ બાળકોની અંદર અત્યારના આપણે જે રીતે સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો છે તો ભારતની સંસ્કૃતિનો જ કેમ વિકાસ નહીં કરીએ. તો કે ભાઈ નવી શિક્ષણ પદ્ધતિની અંદર પણ આ બાબતની ચર્ચા થયેલી છે કે ભાઈ નવી શિક્ષણ પદ્ધતિમાં બાળકને પોતાને ધાર્મિક પ્રસંગોનું જ્ઞાન કરાવવું. એટલે સાહેબે એવું નક્કી કર્યું કે આપણી પાસે આટલું મોટું કેમ્પસ છે, પહેલાં તો એવું જાણો કે આપણા કેટલા બાળકોને હનુમાન ચાલીસા આવડે છે. કારણ કે સૌથી મોટો કઠિન પ્રશ્ન આ જ હતો કે ભાઈ આજે લોકોને એક વેસ્ટર્ન સોંગ પૂછો, પંજાબી સોંગ પૂછો, પોપ સોંગ પૂછો તો બહુ સારી રીતે ગાઈ શકે, પણ કદાચ હનુમાન ચાલીસા. પણ અમારા માટે ગૌરવની વાત એ હતી કે જ્યારે અમે ક્લાસરૂમની અંદર આ જાહેરાત કરી ત્યારે લગભગ સમજો કે બધા જ વિદ્યાર્થીઓને હનુમાન ચાલીસા આવડતી હતી. હવે આને એક ધૂનમાં, એક લયમાં અને એક જગ્યાએ ગાવા માટે અમે લોકોએ 3 દિવસ પ્રેક્ટિસ કરી. સારા ગ્રાઉન્ડની અંદર બાળકોએ પોતાનું સ્થાન લીધું, જેમાં સૌથી પહેલાં નાના બાળકો, ત્યાર પછી મોટા બાળકો, ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિકના બાળકોને લાઇનસર ઊભા રાખ્યા. સંસ્કૃતનું જ્ઞાન આવે એટલે જ્યારે પણ એ શ્લોક અને હનુમાન ચાલીસાની બાબતોની રજૂઆત થતી ત્યારે મ્યુઝિકના ટીચર દ્વારા એક સાથે
આહવાન થાય, જેથી કરીને શબ્દો આગળ પાછળ નહીં થાય, એ ઘોંઘાટ જેવું નહીં લાગે અને ખરેખર મંત્રોચ્ચાર થાય અને ખરેખર હનુમાન ચાલીસાનો લય આવે એ માટે આ લોકોને પ્રેક્ટિસ કરાવી, જેમાં સારાનું કેમ્પસ, સારાના બિલ્ડિંગ, સારાના વર્ગખંડ, સારાના રમતગમતના મેદાનો, સાથે સાથે સારાની ઓફિસોની અંદર બેઠેલા વાલી અને શિક્ષકોએ પણ આહવાન કરવાનું હતું. તો એના માટે અમે લોકોએ સારું કોર્ડિનેશન ઊભું કર્યું હતું અને ટાઈમિંગ નક્કી કર્યો હતો. ટોટલ 10 મિનિટ 12 સેકન્ડની અંદર સંપૂર્ણ હનુમાન ચાલીસા 5100 તો ખાલી વિદ્યાર્થી કહું છું, 350 તો માત્ર ખાલી હું તમને શિક્ષકો કહું છું, પણ જો વાલીઓની સંખ્યા સાથે કહું તો 1000થી પણ વધારે વાલી ઓન કેમ્પસ હતા, રોડ પર હતા અને આજુબાજુના રહેણાંક વિસ્તારમાં હતા. હું આશિષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. સર, આજે આપણે હનુમાન જયંતિની ઉજવણી આપણે સ્કૂલમાં કેવી રીતે કરી તે વિશે કહો. આજે ચૈત્ર પૂનમ હનુમાનજી દાદાનો જન્મ જયંતિ છે. અમારા શિક્ષકો અને મેનેજમેન્ટ દ્વારા એવો વિચાર આવ્યો કે આજના દિને આપણા જે વિદ્યાર્થીઓ છે એમને હનુમાન જયંતિના નિમિત્તે હનુમાન ચાલીસાનો પાઠ કરાવડાવીએ. હનુમાન ચાલીસાના પાઠ માટે અમે 5100 વિદ્યાર્થીઓ અને 350 શિક્ષકો કે જેમણે આ હનુમાનજી દાદાનો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. સર, આનો વિચાર આપણે કેવી રીતે આવ્યો કે આટલા વિદ્યાર્થીઓ સાથે આપણે આ કામ કરવું છે? વિચાર આવવામાં એવું હતું કે અમે અમારી જે એસેમ્બલી રેગ્યુલર થાય છે એમાં હનુમાન ચાલીસાનો પાઠ થતો જ હોય છે એવરી સેટરડેના. એટલે હનુમાનજી દાદાનો આજે જન્મ જયંતિ છે અને શનિવાર છે. બાળકોમાં એક આધ્યાત્મિકતા આવે શિક્ષણ સાથે, એ લોકો શું છે કે આપણી ભારતીય સંસ્કૃતિને આગળ વધારે. એટલે આ વિચારને અમે અમલમાં મૂકવા માટે એવું વિચાર્યું કે આપણા જે પણ વિદ્યાર્થીઓ છે એમને સામૂહિક એક હનુમાનજી દાદાના હનુમાન ચાલીસાનો પાઠનું જ્ઞાન કરાવીએ. નવું સત્ર શરૂ થઈ ગયું છે, તેની સાથે આપણે 5100 વિદ્યાર્થી એક જ કેમ્પસમાં આપણે ઊભા રાખીને આ પાઠ કરાવડાવ્યો, એ કેવી રીતે શક્ય બન્યું? એમના માટે અમારી સ્પોર્ટ્સ ટીમ, શિક્ષકો બધાની એક કાર્યદક્ષતા અને કામ કરવાની ટીમ મેનેજમેન્ટ સાથે કર્યું હતું અને જેમાં એ પ્લાનિંગથી બહુ સારી રીતે સફળતાથી પાર પડ્યું. વિદ્યાર્થીઓને આખું પ્લાનિંગ આપ કેવી રીતે સમજાવ્યું અને એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું? છેલ્લા 7 દિવસથી એમનું પ્લાનિંગ ચાલતું હતું. વિદ્યાર્થીઓને એ જે હનુમાન ચાલીસાનો પાઠ છે બધા એક સુરમાં ગાઈ શકે એ માટે આપણે એમને છેલ્લા 6 દિવસથી પ્રેક્ટિસ કરાવતા હતા. બ્યુરો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.